નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 26 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકાના એરપોર્ટ પર હજારો ભારતીયો માટે ખતરાની ઘંટડી. 450થી વધુ TSA અધિકારીઓના સામૂહિક રાજીનામાથી સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગી. શું વેકેશનમાં ભારત આવવાનું તમારું સપનું હવે જે એક સપનું બનીને રહી જશે અને શિકાગોની લાંબી લાઈનમાં રોળાઈ જશે તમારા બધા જ સપનાઓ? આ પછીના સમાચારોની વાત કરીશું તો માત્ર એક ટેટુના કારણે નક્કર જેવી જેલની સજા વેનેઝુએલાના નાગરિકે ટ્રમ્પ સરકાર પાસે માંગ્યો 10 કરોડ રૂપિયાનું વળતર. શું અમેરિકાની કઠોર ઇમિગ્રેશન પોલિસી સામે આ ઐતિહાસિક કાનૂની જંગ આખી દુનિયાની આંખો ઉગાડશે? જાણો સત્ય શું છે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકાના મેક્સિકો સરહદ પર ફસાયેલા હજારો ગુજરાતીઓનું ભવિષ્ય હવે સુપ્રીમ કોર્ટના હાથમાં છે. ટ્રમ્પની મિડ રિંગ પોલિસી ફરી જીવંત થવાની તૈયારીમાં. શું જૂન 2026નો આ ચુકાદો લાખો ભારતીયોના અમેરિકા જવાના સપના પર કાયમી બ્રેક લગાવી દેશે? આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અત્યારે જ્યારે વેકેશનની મોસમ ખીલી રહી છે અને અમેરિકામાં વસતા હજારો ભારતીય પરિવારો પોતાના વતન ભારત આવવા માટે થનગની રહ્યા છે, ત્યારે અમેરિકાના એરપોર્ટ પરથી આવતા સમાચાર કોઈ મોટા આંચકાથી ઓછા ન કહી શકાય. યુએસના ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે TSAના 450થી વધુ અધિકારીઓએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં સામૂહિક રીતે રાજીનામું આપી દીધું છે. અને આ આંકડો માત્ર એક સામાન્ય સંખ્યા નથી, પરંતુ તે એક એવી ગંભીર સરકારી કટોકટી છે જેમની સીધી અસર અમેરિકાથી ભારત આવતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને મુસાફરો પર પડી રહી છે. વેલેન્ટાઇન્સ ડે એટલે કે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સરકારી શટડાઉનને હવે 40 દિવસથી વધુ સમય વીતી ગયો છે અને તેના કારણે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી હેઠળના લગભગ 50,000 જેટલા TSA કર્મચારીઓને તેમના મહેનતાણાની એક પણ રકમ મળી જ નથી. આ કર્મચારીઓને કાયદા મુજબ એસેન્શિયલ વર્કર્સ એટલે કે અત્યંત જરૂરી કર્મચારીઓ ગણવામાં આવે છે, તેથી તેઓએ મજબૂરીમાં પણ એરપોર્ટ પર ડ્યુટી પર હાજર રહેવું પડે છે, પરંતુ તેમના બેંક ખાતાના જે પગારના નામે શૂન્ય પડ્યા છે. આ ભયાનક આર્થિક તંગીના કારણે અનેક અધિકારીઓએ હવે જીવ જોખમમાં મૂકીને કામ કરવાને બદલે નોકરી છોડવાનો જ કઠોર નિર્ણય લઈ લીધો છે, જેમનાથી અમેરિકાની આખી સુરક્ષા વ્યવસ્થા પર અત્યંત મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. TSAના જે અધિકારીઓના રાજીનામાનો આંકડો હવે 480ની આસપાસ પણ પહોંચી ગયો હોય તેવું સામે આવ્યું છે અને નવાઈની વાત તો એ છે કે આ આંકડો દરરોજ વધી રહ્યો છે. વોશિંગ્ટનમાં કોંગ્રેસમાં અપાયેલી એક તાજેતરની જે બ્રીફિંગમાં TSAના કર્મચારી વડાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે આ સ્થિતિ રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત જોખમી છે, કારણ કે એરપોર્ટ પર સુરક્ષા તપાસની પ્રક્રિયા સાવ ધીમી પડી ગઈ છે. ન્યુયોર્કના જે FK વિમાન મથક, લોસ એન્જલસ અને શિકાગોના જે ઓહેર જેવા વ્યસ્ત એરપોર્ટ જ્યાં ભારત માટે સીધી ફ્લાઇટ ઉપડે છે, ત્યાં અત્યારે મુસાફરોએ 4 થી 5 કલાક સુધી લાંબી કતારમાં ઊભા રહેવું પડે છે અને સ્પ્રિંગ બ્રેક અને ઉનાળુ વેકેશનની સિઝન બરાબર જામી રહી છે. ત્યારે આવી અરાજકતાઓને કારણે હજારો મુસાફરોની ફ્લાઇટ છૂટી રહી છે અને કેટલાક નાના વિમાન મથકો પર તો સુરક્ષા ચેકપોઇન્ટ સાવ તદ્દન રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. મુસાફરોની હાલાકી એટલી વધી ગઈ છે કે તેઓ સોશિયલ મીડિયા પર લાંબી લાઈનોના ફોટા શેર કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. મિત્રો, આ આખા સરકારી શટડાઉનનું મૂળ કારણ વોશિંગ્ટનની રાજનીતિ અને કોંગ્રેસમાં ચાલી રહેલી બજેટ ફંડિંગની લાઈન છે. ખાસ કરીને ઇમિગ્રેશન અને IC એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટના બજેટ પર નેતાઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.
પ્રમુખ ટ્રમ્પે આ મુદ્દે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી સરહદ સુરક્ષા વધારવા માટે ફંડિંગ નહીં મળે ત્યાં સુધી સરકારના કામકાજને મંજૂરી આપવામાં નહીં આવે. આ રાજકીય જે ખેંચતાણની સીધી અસર સામાન્ય કર્મચારીઓ ઉપર અને ઇમિગ્રેટ્સ ઉપર પડી રહી છે, જેઓ છેલ્લા 40 દિવસથી પગાર વગર કામ કરી રહ્યા છે ત્યાંના કર્મચારીઓ. અને અમેરિકાના ઇતિહાસમાં આ ત્રીજી વખત સૌથી મોટું શટડાઉન છે અને આ વખતે તેનો સમયગાળો સતત લાંબો થઈ રહ્યો છે અને ટીએસએના કર્મચારીઓની વ્યક્તિગત વાર્તાઓ તો હૃદય કંપાવી દે તેવી પણ છે. અનેક અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે તેઓએ પોતાના પરિવારના મેડિકલ બિલ ભરવા માટે પોતાનું બ્લડ પ્લાઝમા વેચવું પડ્યું છે. કેટલાક કર્મચારીઓને ઘરના ભાડા ન ભરી શકવાને કારણે જે એવિએશનની નોટિસ મળી છે અને તેઓ પોતાની કારમાં રાત ગુજારવા મજબૂર બન્યા છે. આવી માનસિક હાલતમાં જ્યારે કોઈ સુરક્ષા એજન્ટ એરપોર્ટ પર લાખો મુસાફરોની તપાસ કરે છે ત્યારે તેની ચોકસાઈ પર સવાલો ઉઠે છે કે સ્વાભાવિક છે. ટીએસએ યુનિયનના જણાવ્યા મુજબ બીમારીનું બહાનું કાઢીને ગેરહાજર રહેનારા કર્મચારીઓની સંખ્યા હવે 40% પાર કરી ગઈ છે, જે સામાન્ય રીતે માત્ર 4% હોય છે. સુરક્ષા નિષ્ણાંતો માને છે કે આ નબળી સુરક્ષા વ્યવસ્થાનો ફાયદો ઉઠાવીને કોઈ આતંકવાદી ઘટના કે અન્ય જોખમ વધી શકે છે. ભારત આવતી એરલાઇન્સ જેવી કે એર ઇન્ડિયા કે અન્ય વિદેશી કંપનીઓએ પોતાના જે ગ્રાહકોને અગાઉથી જ ચેતવણી આપી છે કે તેઓ નિર્ધારિત સમય કરતા ઓછામાં ઓછા 5 થી 6 કલાક વહેલા એરપોર્ટ પર પહોંચી જાય. અમેરિકા એ દુનિયાનું સૌથી મોટું એવિએશન હબ છે અને જો ત્યાં આવી કટોકટી સર્જાય તો તેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વના પર્યટન અને અર્થતંત્ર ઉપર પડે છે. હાલમાં સેનેટમાં સમાધાન માટે વાટાઘાટા ચાલી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ દેખાતો જ નથી. આ વિવાદ જલ્દી નહીં ઉકેલાય તો વેકેશનમાં ભારત આવનારા લોકો માટે મુસાફરી કોઈ ભયાનક સપના સમાન બની શકે છે અને તે અસર લાંબા સમય સુધી અમેરિકાની સુરક્ષા અને અર્થવ્યવસ્થા ઉપર વર્તાશે. અમે આ સ્થિતિ પર સતત નજર રાખતા રહીશું અને તમને અપડેટ આપતા રહીશું. યુએસએની ટ્રમ્પ વહીવટી સરકાર વિરુદ્ધ એક અનોખો અને ઐતિહાસિક કાનૂની દાવો દાખલ થયો છે. 28 વર્ષીય વેનેઝુએલાના નાગરિક નેયર વર્વ એડ્રિયને અમેરિકી સરકાર પાસે $1.3 મિલિયન એટલે કે અંદાજે 10 કરોડ રૂપિયાથી વધુના વળતરની તેમણે માંગણી કરી છે. આ કેસ એટલા માટે ખાસ છે કારણ કે એડ્રિયન એવા પ્રથમ વ્યક્તિ છે જે એલ સલ્વાડોરની પ્રખ્યાત સીસીઓટી જેલના નરકમાંથી પાછા આવ્યા બાદ અમેરિકી સરકાર પર કાનૂની કાર્યવાહી કરી રહ્યા છે. વોશિંગ્ટનની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલા આ દાવામાં જે એડ્રિયને ગંભીર આરોપ મૂક્યો છે કે તેમને ખોટી રીતે ટ્રેન દે અરાગુઆ નામની ખતરનાક ગેંગના સભ્ય તરીકે ઓળખાવવામાં આવ્યા હતા અને કોઈ પણ પ્રકારની યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વગર તેમને દેશ નિકાલ કરી દેવામાં આવ્યા હતા. તેમણે જેલમાં જે વિતાવેલા 4 મહિનાના સમયગાળાને કુલ નરક તરીકે વર્ણવ્યો છે. આ દાવો ખોટો કે પછી ખોટી રીતે કેદ કરવા, બેદરકારી અને જાણી જોઈને માનસિક યાતના આપવા જેવા ગંભીર આરોપો પર આધારિત છે. એડ્રિયન જેવો અમેરિકાના ઇર્વિંગ ટેક્સાસના જે એક હજામ એટલે કે નાપિત તરીકે કામ કરતા હતા, જે તેમણે 2023માં બાઇડન સરકારની CBP-1 એપ દ્વારા સંપૂર્ણપણે કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. તેમની ઇમિગ્રેશન કોર્ટની સુનાવણી એપ્રિલ 2028માં થવાની હતી અને તેમની પાસે કોઈ મોટો ગુનાહિત ઇતિહાસ પણ નહોતો. એક નાની ભૂલ ટ્રાફિક સ્ટોપ દરમિયાન ડ્રગ ધરાવવા બદલ પકડાયા હતા, જે ગાડી પણ તેમની નહોતી. છતાં માર્ચ 2025માં ટ્રમ્પ વહીવટી સરકારે તેમને કામ પર જતી વખતે રસ્તામાં જ અટકાવી લીધા હતા અને તેમના ડાબા હાથ પર બનેલા સિંહ અને વાળ કપાવવાના મશીન એટલે કે ક્લિમ્પર ટેટુને જોઈને તેમને ટ્રેન ડે અરાઉગા ગેંગના સભ્ય માની લીધા હતા. હકીકતમાં આ ટેટુ તેમના વ્યવસાયને પ્રતિકારાત્મક રીતે દર્શાવતું હતું, પરંતુ ઇમિગ્રેશન અધિકારીઓએ તેને ગેંગ મેમ્બરશિપનો પાક્કો પુરાવો ગણી લીધો હતો અને તેમને આ અન્ય 250 થી વધુ પુરુષોને
1798ના એલિયન એનિમીઝ એક્ટ હેઠળ દેશ નિકાલ કરવામાં આવ્યા, જે કાયદો માન્ય રીતે માત્ર યુદ્ધના સમયે જ વાપરવામાં આવે છે. સિસીઓટી જેલમાં આ વ્યક્તિએ જે અમાનવીય સ્થિતિનો સામનો કર્યો તે સાંભળીને રૂવાડા ઊભા થઈ જશે. ત્યાં તેમને જેલના ગાર્ડ્સ દ્વારા બેરહેમીથી મારવામાં આવતા, ભીડભાડ વાળી અંધારી કોટડીમાં રાખવામાં આવતા હતા અને નહાવામાં ગંદા પાણીમાંથી જ તેમને તરસ છીપાવવી પડતી હતી. કોઈ પણ તબીબી સારવાર વગર અને સતત માનસિક ત્રાસ હેઠળ તેમણે આત્મહત્યા કરવાના વિચારો પણ કર્યા હતા. આખરે જુલાઈ 2025માં કેદીઓની અદલાબદલી દરમિયાન તેઓ મુક્ત થયા અને હવે તેઓ વેનેઝુએલામાં છે. જે વ્યક્તિ કહે છે કે વકીલોની દલીલ કરી રહ્યા છે અને માત્ર ટેટુના આધારે ગેંગ મેમ્બરશિપ નક્કી કરવી તે ઘોર અન્યાય છે. બીજી તરફ અમેરિકાનું હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ હજુ પણ કહી રહ્યું છે કે જે વ્યક્તિ છે તે સુરક્ષા માટે જોખમ હતા, જો કે તેમણે કોઈ પુરાવા જાહેર કર્યા નથી. આ કેસ હવે અમેરિકાની કઠોર ઇમિગ્રેશન પોલિસી અને માનવ અધિકારો વચ્ચેના સંઘર્ષનું મોટું પ્રતીક બની ગયો છે, જેમની અસર આગામી સમયમાં અમેરિકાના ઇમેજ પર પડી રહી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા એક અત્યંત મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ કેસની વિગતવારે માહિતી આપવામાં આવે છે, જે સીધી રીતે અમેરિકા અને મેક્સિકો સરહદ પરની અભ્યાસ અરજી પ્રક્રિયા અને ટ્રમ્પ પ્રશાસનની જે મિટરિંગ પોલિસીને લગતી છે. આ સમાચાર ખાસ કરીને એવા ભારતીય પરિવારો માટે ચિંતાજનક છે, જેમના સ્વજનો અત્યારે અમેરિકામાં પ્રવેશવાની રાહ જોઈને સરહદ પર બેઠા હોય, કે પછી જવાની તૈયારી કરી રહ્યા હોય, કે પછી વિચારધારા હોય. અત્યારે આખા અમેરિકાની નજર સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે, કે કારણ કે ત્યાંના ન્યાયાધીશો અત્યારે ટ્રમ્પ પક્ષે દેખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સૌથી મોટો પ્રશ્ન તો એ ઊભો થાય છે કે યુએસ અને મેક્સિકો સરહદે જે કોઈ પણ અટકાવવામાં આવ્યા હોય ત્યાં, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો અને ગુજરાતીઓ પણ સામેલ છે, તેમને અમેરિકામાં કાનૂની રીતે પ્રવેશ આપવો જોઈએ કે નહીં. આ ઐતિહાસિક કેસનું નામ છે અલ આલ્ટ્રો લાડો, જેમાં ટ્રમ્પ પ્રશાસનની પ્રથમ ટર્મની જે સરહદ વ્યવસ્થાપન પોલિસીને ફરીથી જીવંત કરવાની પૂરતી તૈયારીઓ દેખાઈ રહી છે. આ બાબતે મંગળવારે 24 માર્ચ સુપ્રીમ કોર્ટમાં ખૂબ જ ગંભીર ચર્ચા થઈ હતી અને ન્યાયાધીશોના તીખા પ્રશ્નો તેમજ વકીલોની દલીલો પરથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે કોર્ટનું વલણ અત્યારે સરકાર તરફ ઝૂકેલું છે. જો આપણે આ મિટરિંગ પોલિસીને સમજીએ, આ પોલિસી હેઠળ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના અધિકારીઓ સરહદના ઔપચારિક પાર્ટ ઓફ એન્ટ્રી પર જે પણ વ્યક્તિઓ મેક્સિકો તરફ પાછા વળી દે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેમની પાસે માન્ય ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ન હોય અથવા તો પાર્ટ પર લોકોની સંખ્યા એટલી વધી ગઈ હોય કે ત્યાં ક્ષમતા કરતાં વધારે ભારણ હોય. આ પોલિસી લાદવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરરોજ જે હજારોની સંખ્યામાં અરજીઓ આવે છે તેમને મર્યાદિત રાખી શકાય અને આ આખી સિસ્ટમને વધુ વ્યવસ્થિત રીતે ચલાવી શકાય. આ કોઈ નવી વાત નથી, કારણ કે આ પોલિસીની શરૂઆત અસલમાં જોઈએ તો ઓબામા પ્રશાસન દરમિયાન 2016માં થઈ હતી. ત્યાર પછી ટ્રમ્પે 2018માં તેને વધુ કડક બનાવીને અમલમાં મૂકી હતી. જોકે બાઇડન સરકારે 2021માં સત્તા પર આવતા જ તેને રદ કરી દીધી હતી. પણ હવે જ્યારે ટ્રમ્પની બીજી ટર્મ શરૂ થઈ છે અને સરહદ પર ભારતીયો સહિતના જે પણ વ્યક્તિઓ છે તેમનું દબાણ સતત વધી રહ્યું છે, ત્યારે તેને ફરીથી અમલમાં મૂકવાની જોરોશોરોથી તૈયારીઓ ચાલી રહી છે. કાનૂની લડાઈમાં પાસાઓમાં જોઈએ તો અમેરિકાના કાયદા મુજબ જે કોઈ વ્યક્તિ અમેરિકામાં શારીરિક રીતે હાજર હોય તે જ અરજી કરી શકે છે, પરંતુ અહીં સરકારની જે મજબૂત દલીલ એ છે કે જે લોકોને મેક્સિકો તરફ અટકાવવામાં આવે છે તેઓ હજુ સુધી અમેરિકાની સરહદમાં પ્રવેશ્યા જ નથી, તેથી તેમને તરત જ અરજી કરવાનો કોઈ કાનૂની અધિકાર રહેતો નથી. આનાથી એવા ભારતીયોને સૌથી વધુ અસર થશે જેઓ લાખો રૂપિયા ખર્ચીને બોર્ડર સુધી પહોંચે છે અને સુનાવણી દરમિયાન જે પણ ન્યાયાધીશોએ સરકારની દલીલને ટેકો આપ્યો છે તે દર્શાવે છે કે આવનારા દિવસોમાં બોર્ડર પર પકડાયેલા કે પછી કડકાઈ વધશે અને તેમને ડિપોર્ટ કરવામાં આવશે. બીજી તરફ જે લિબરલ ન્યાયાધીશો માનવતાના ધોરણે ચિંતા વ્યક્ત કરે છે કે મેક્સિકોના જોખમી વિસ્તારોમાં ભારતીય સહિતના લોકોને
છોડી દેવાથી તેમનું જીવન જોખમમાં પણ મુકાઈ શકે. આ કેસનો નિર્ણય જૂન 2026 સુધીમાં આવવાની શક્યતા છે, જે અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીમાં અને ખાસ કરીને ભારતીયોના અમેરિકા જવાના સપના પર પણ ખૂબ જ મોટો વળાંક લાવશે. મિત્રો, આની ઉપર તમારું શું કહેવું છે? અમે તમને જરૂર જણાવીશું. કમેન્ટમાં જરૂર તમે કહેજો. આગળમાં જે પણ અપડેટ આવશે તે પણ અમે તમને જણાવતા રહીશું. આભાર.